Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે આપણે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ. મારી સાથે અહીંયા હેલિશા છે. એમણે અમુક થોડા દિવસ પહેલાં નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને ફર્સ્ટ જ અટેમ્પ્ટમાં વિચ ઇઝ ગ્રેટ ઓબ્વિયસલી પણ બહુ સારા માર્ક્સથી આ એક્ઝામ ક્લિયર કરી છે. માર્ક્સ બી બહુ જોરદાર છે. એટલે હેલિશા, ફર્સ્ટ ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ અચીવમેન્ટ. આઈ મસ્ટ સે Thank યુ you. નેલ્ડ ઇટ, નો ડાઉટ અબાઉટ ઇટ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે હંમેશા એન્ડ રિઝલ્ટની વાત કરીએ એના કરતાં જે ઇન્ટરેસ્ટિંગ હોય સાંભળવાની મતલબ એ હોય કે પ્રોસેસ કેવી હતી, આખી એની Yeah. જર્ની કેવી હતી. તો તમે તો પહેલાં બતાવો કે તમે કેટલા માર્ક્સ લાવ્યા ટોટલ, અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે ભાઈ તમારી જર્ની આખી શું હતી અને કઈ વસ્તુ તમારી જર્નીમાં તમારે હાઇલાઇટ કરવી છે જેના લીધે નાટી સરસ રીતે ક્લિયર થઈ ગઈ. Sure. First of all, મારા 76 આવ્યા છે out of 90 score. And this is my first attempt, as you said. I am honestly surprised, happy surprised that it worked out. હમ. Starting, I didn't know much about NATI. All I knew was it was a very tough exam, and I was wondering why is it so tough? કેમ હમ. કે ગુજરાતી તો લોકોને બોલતા આવડતું હોય છે, તો it should be comparatively easy. હમ. પણ પછી મેં તમારી યુટ્યુબ પર વિડીયોઝ જોયા હતા, મને એનાથી જ તમારો રેફરન્સ મળ્યો હતો. And what I liked in the very starting was the consultation call that you did, explaining me what's the process, how you recommend that 4 weeks is the minimum time to prepare, which હમ. I totally agree. અને જે પણ 2 classes હતા every week હમ. was amazing because સ્ટાર્ટિંગમાં તમે થોડો ટાઈમ આપતા હતા બીજા સ્ટુડન્ટ્સને જોવાનો સમજવાનો, કેમ કે ઓબ્વિયસલી ફર્સ્ટ ક્લાસ બહુ જ ઓવરવેલ્મિંગ હોય. કરેક્ટ. તમને એમ થાય ગુજરાતી આવડે છે પણ આટલું શુદ્ધ ગુજરાતી તો અમે ક્યારેય બોલ્યા નથી, તો કઈ રીતે બોલશું. હમ. અને તમે જે વોકેબ આપી હતી પ્રિપેર કરવા માટે બિફોર ધ ક્લાસ હેલ્પ અ લોટ કે ફર્સ્ટ ક્લાસમાં એટલીસ્ટ અમે થોડી અન્ડરસ્ટેન્ડિંગથી જોઈન કરીએ. હમ. અને પછી તમે જે પણ અમારા ડાઉટ્સ હતા, લાઈક હું તમને ડેલી બધું હોમવર્ક ને બધું શેર કરતી હતી, તો મને ડેલી કોમેન્ટ્સ આપતા હતા. અને એ જે ફીડબેક હતું એ બહુ જ યુઝફુલ હતું. સમટાઈમ્સ ઇફ આઈ કેન બી ઓનેસ્ટ, આઈ વુડ હેવ આસ્ક્ડ યુ કે આ વર્ડનો મિનિંગ શું છે મલ્ટિપલ ટાઈમ્સ, એન્ડ યુ વર સો પેશન્ટ હમ. વિથ મી ઇન આન્સરિંગ ઇટ એવરી ટાઈમ. અને તમે જ્યારે પણ આઈ બિલીવ જે પણ એક્ઝામ આપે છે they do go through self doubt કે થશે કે નહીં થશે, હમ. but you are always there to push us. અને main હતું practice every day, હમ. and whenever we did you did reward us, like you did shout it out in front હમ. of every other students, which did motivate us to keep doing it every single day. So So I true. think the highlight was your daily feedback and continuous practice, and that's all we need for this exam. And So revision as well for vocab. Like you do it once and you forget, it does not help. So doing it every day is the best thing. And I highly recommend anyone who is giving and preparing to give this exam to get the tutoring from you. so good. Like you said this with so much of simplicity, honesty. બહુ easy શબ્દોમાં તમે બતાવી દીધું. બટ મારું એવું માનવું છે કે તમે 76 લઈને આવ્યા છો. હું પર્સનલી હવે મારો પાર્ટ શેર કરીશ. યુ વર વર્કિંગ વેરી હાર્ડ, because I remember every morning when I would give feedback to my students, I would see a lot of messages from your end where you would have completed the dialogues and then you would have written all the doubts you would have with a end of thanks and regards, and you'd put a flower emoji. I honestly remember everything. It's not that I forget things, I remember stuff. And I would just think about this કે કેટલા હમ્બલ સ્ટુડન્ટ્સ બી હોય છે અને રેડી ટુ લર્ન, અને બિહેવિયર આટલું સારું છે. અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. આ 8+ વર્ષથી નાટી ભણાવું છું, પીટી ભણાવું છું. જે લોકો આવા હોય છે એમને સક્સેસ લાઈફમાં કોઈ પણ એરિયામાં મળે જ છે. આજે નહીં તો કાલે પણ એ મળે જ છે. It's only because of their attitude that they are humble, they are simple, they are ready to learn, ready to listen. અને એમને એવું નથી કે ભાઈ હવે અમને શીખવાડશો તમે, એવું નથી. અને એ તમારા મેસેજીસમાં, તમારા ઓડિયોમાં એ સંભળાય અને દેખાય. અને એટલે જ તમે 76 માર્ક્સ લાવીને અહીંયા બેઠા છો. બાકી મને ખબર છે કે નાટી ગુજરાતીમાં 76 લાવવા ઇઝ નોટ અ કેક વોક. અને Okay. પીપલ સ્ટ્રગલ ટુ ધેર કોર ઇન ક્રોસિંગ 70. મતલબ 70 બી ટચ નથી થતા. કદાચ 50 લોકો એક્ઝામ આપે તો 2 કે 3ને 70+ માર્ક આવે છે, 50+.
50 સ્ટુડન્ટ્સમાંથી, હા. અને એમાં બી 75 ક્રોસ કરવું નાટી ગુજરાતીમાં, ઓનેસ્ટલી આઈ ડોન્ટ રિમેમ્બર ધ લાસ્ટ ટાઈમ પીપલ ડીડ ઇટ ઇઝીલી. ઓકે, સો ઇટ ઓલ લિંક્સ અપ કે કેમ Yeah. હેલિશાના માર્ક આટલા સારા આવ્યા, શું કારણ છે. કારણ છે કે તમે એમની ચેટ સ્ક્રોલ કરો તો એક તો તમારી આંગળી થાકી જશે, પણ એમના ફીડબેક આપણા નહીં પતે, એટલું બધું હોમવર્ક કરીને મોકલતા હતા. અને એના પછી હોમવર્ક કર્યા પછી પ્રોપર ડાઉટ્સ પૂછવાના, અને ડાઉટ્સ તમે એમને આન્સર કરો અને ફીડબેક આપો તો પ્રોપર એને એકનોલેજ કરવાનું કે હા મને સમજાઈ ગયું છે, તો થેન્ક યુ ફોર દેટ. ધીસ રિલેશનશિપ ઓફ ટીચર એન્ડ સ્ટુડન્ટ ઇઝ સો ગુડ, બિકોઝ મને બહુ ઓછું મળે છે આ જોવા માટે, અને એના લીધે જ તમારા 76 આવ્યા છે. વેરી વેરી ગુડ વર્ક. બટ હું મારા બધા વ્યુઅર્સને કહીશ કે ઇટ્સ અ ટુ વે સ્ટ્રીટ. સ્ટુડન્ટ મહેનત કરે તો ટીચરને બી મહેનત કરવી ગમે જ, બિકોઝ Right. ટીચરને ખબર છે કે આ સ્ટુડન્ટ મહેનત કરે છે, શી ઇઝ સિરિયસ એન્ડ શી વિલ નેલ ઇટ, લેટ્સ હેલ્પ હર સો દેટ ઇટ્સ ગેટિંગ ડન ઇન હર ફર્સ્ટ અટેમ્પ્ટ. પણ તમે જ કશું ના કરો અને પ્રેક્ટિસ નહીં કરો, આઈ કાન્ટ ડુ મચ. સો That દેટ્સ is વોટ આઈ right. વુડ લાઈક ટુ સે. એક લાસ્ટ ક્વેશ્ચન છે મારો હેલિશા તમારા માટે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારે છે, કદાચ તમે વિચાર્યું હોય તો મને નથી ખબર, કે ગુજરાતી જ છે ને નાટી, કરી લઈશું જાતે આપણે, કે આમાં ગાઈડન્સની જરૂર છે, બહુ ઇઝી હશે, આપણે ઘરે ગુજરાતી જ બોલીએ છીએ. એમના માટે તમારે કંઈક કહેવું છે? Well, in that case, I also thought it in the initial stage, and it's a common thought. There's nothing wrong. પણ જ્યારે મેં એમનું રિસર્ચ કર્યું કે વોટ ઇઝ ધીસ એક્ઝામ અબાઉટ, એક બે સેમ્પલ્સ ઓનલાઈન મળ્યા, તમારો વિડીયો જોયો, તમારા વિડીયોઝ જેમાં તમે ડાયલોગ પ્રેક્ટિસ કરતા હતા, આઈ રિયલાઇઝડ ઇટ્સ નોટ અ કપ ઓફ ટી, યુ નીડ ટુ પ્રેક્ટિસ ફોર ઇટ. સો So I highly advise anyone who is thinking about even giving this exam to take it seriously. Because if it's worth like $800, it's not easy peasy. You need to actually સો earn it. ટ્રુ. So yeah, I That's recommend do tutoring. You'll save your time and money. I agree with you. Like, guidance is definitely needed in every aspect of life, just to make sure you save your time and money, nothing else. But હું મારા બધા વ્યુઅર્સને એ જ કહીશ કે if you really are after someone who can give you feedback all 7 days a week, which Elisha was mentioning કે મને ડેલી મળતું હતું feedback, then you can Yeah. definitely contact me for PT Nati. And you can simply search MNMMPT Nati on Instagram, Facebook. કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકની, ત્યાં તમે ક્લિક કરી શકો છો. Or the number, WhatsApp number is there on the screen. You can use that to have a chat with us. વાત કરો કે ભાઈ શું છે શું નથી, કઈ રીતે કરાવશો, અને પછી એ મુજબ get started. Thank you so much, Helisha, for joining with us today and sharing about your journey. I honestly appreciate that a lot, and I only have blessings for you, that you get Thank all you. the success in your life, like every aspect of life. People like you deserve success, every aspect. Thank you so much. Thank you so much, Mohit. Thank you. Last thing I want to highlight हाँ is बोलिए. you always played a success story on your first session every week. Yes. That did give me the confidence I needed. So keep doing it, and you are doing amazing. You are Thank you. supporting the students, and you are being humble in that process as well. Thank So I you. wish you the greatest success and good health in life. Thank you so much. Thank Thank you so much, Elisha. Thank you.